નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આપણે લાંબા સમયથી ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે, પરંતુ દિવસે ને દિવસે એમાં સુધારો તો આવતો નથી, પરંતુ સ્થિતિ વધારે વણસી રહી છે. અને એમાં પણ ડીજીપી વિકાસ સહાય એવું કહી દીધું કે 100 કલાકની અંદર આપણે એક એવો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે કે તમામ જે આવારા તત્વો છે, ગુંડાઓ છે, તેમને પકડી પાડવામાં આવશે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે 100 કલાકની અંદર પકડવામાં આવે છે તો પહેલા લિસ્ટ તૈયાર થઈ હોવું જોઈએ. કારણ કે જે રીતે આવારા તત્વો અત્યારે ફરી રહ્યા છે એમની સામે એક્શન પ્લાન કોઈ દિવસ લેવામાં આવતો નથી, ક્યાં એક્શન લેવામાં નથી આવતા. અત્યારે આ બધી જ જે ચર્ચા ગુજરાતની અંદર થઈ રહી છે તેમની ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે એડવોકેટ મેહુલ ગોગરા જોડાયેલા છે. મેહુલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મેહુલભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે 100 કલાકની અંદર ડીજીપી એવું કહી દીધું કે આપણે એક એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. જે આવારા તત્વો છે, લુખાઓ છે, એમને પકડી પાડવામાં આવશે. સવાલ એ છે કે ની અંદર એમના ઉપર આવી છે, પોલીસની ઉપર પાણી આવ્યું એટલે કામગીરી શરૂ કરી, તો પોલીસની પાસે પહેલેથી જ આવું લિસ્ટ હશે ને, તો જ આટલી જલ્દી આટલું લિસ્ટ તૈયાર થઈ જાય. નહીં, આ એક લોલીપોપ છે રિદ્ધિબેન. આમાં કઈ થવાનું નથી. રીઝન એવું છે કે કોઈ પણ વ્યક્તિ ગુંડો, હમણાં મેં એક જોયું છે કે ભાઈ પેલા લોકો રોડ ઉપર જે ધમાલ કરતા હતા અમદાવાદમાં, એ લોકોનો વરઘોડો કાઢવામાં જાહેર રોડ ઉપર તાલિબાનમાં જેમ સજા થાય એમ ભારત દેશમાં સજા થવા માંડી. રોડ રસ્તા ઉપર મારી મારી અને તોડી નાખ્યા. એમના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યા, XYZ. તો કોઈ પણ વ્યક્તિ એ મોટા ગુંડા, લુખ્ખા, આવારા, આ જે બી શબ્દો છે એ એમ જ નથી બનતા. એમને સિસ્ટમ બનાવે છે. સિસ્ટમમાં કોઈ ના કોઈ જગ્યાએ આ જે પોલીસ ખાતું, જે આપણે વારંવાર શબ્દો ઉપયોગ કરીએ છીએ, એ જ બનાવે છે. હરેક પોલીસ સ્ટેશનની અંદર આ યાદી હોય જ છે. બનાવવાની જરૂર હોતી જ નથી કે દારૂનો કેટલો હપ્તો આવે છે, કયો બુટલેગર કયા તારીખે હપ્તો આપે છે, કેટલી રકમનો હપ્તો આપે છે, કયો બુટલેગર છે, એના ઉપર અન્ય કેટલા અપરાધો છે, ચોરી કોણ કરે, લૂંટફાટો કોણ કરે. આ યાદી એક પર્ટિક્યુલર હોય જ છે. કોઈ વિસ્તારમાં ચોરી થાય તો પોલીસને ખબર જ હોય કે આણે જ ચોરી કરી હોય. એટલી સ્ટ્રોંગ યાદી હોય છે. તો આ એક અગેન લોલીપોપ છે કે ભાઈ અમે કાર્યવાહી કરીશું. કાર્યવાહીના નામે આ માત્ર ડીજીપી નું જે કઈ એક્શન મોડ છે એ માત્ર ને જનતાને લોલીપોપ આપવા પૂરતું છે. કાર્યવાહીના નામે 10-12 લોકોને પાસા કરી દેશે, અમુક લોકોના ઘર તોડી નાખશે. ગરીબ અને નાનો માણસ જેનો અવાજ નથી, જે સિસ્ટમમાં બોલી નથી શકવાના, ઝુંપડપટ્ટીમાં રહેતો હોય બિચારો, ગેરકાયદેસર દબાણ હોય, એમનું મકાન તોડી નાખે. એમાં શું મોટી વાત છે? તમે ક્રાઇમ રેશિયો જોવો ને બેન, તો હમણાં વડોદરામાં પેલો એક નબીરાએ નશાની હાલતમાં 3 ને ઉડાડ્યા. સુરતમાં અમારા વરાછા વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં 4 એક્સિડન્ટ નશાની હાલતમાં થયા, 6 લોકોના મૃત્યુ થયા. અને ગૃહમંત્રી હેલ્મેટ રમે છે. તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ આ લોકોની કંટ્રોલમાં રહી નથી. નાની વયની બાળકીઓ હોય એના બલાત્કાર થાય, આયે દિન મર્ડર થાય. કાયદો વ્યવસ્થા એકદમ તૂટી પડી છે અને આ લોકો વલખા મારી રહ્યા છે અને હજુ સીન સપાટા કરવામાં જ વ્યસ્ત છે. કોઈ પણ વ્યક્તિને ગુંડો અને અસામાજિક તત્વ જો કોઈ બનાવતું હોય ને, એ આ પોલીસ ખાતું જ છે. પાળી પોષીને મોટા કોઈ કરે ને તો આ પોલીસ ખાતું જ મોટા કરે. અને પછી જયારે એમને ડંખે ને ત્યારે એમાં વરઘોડા કાઢવા, એને મારવા ને કૂટવા. સિસ્ટમ એ રીતે બનાવો કે તમે ખુદ પહેલા તો ભ્રષ્ટાચારમાંથી બહાર આવો, હપ્તા ઉઘરાવવાનું બંધ કરો. સિસ્ટમ મજબૂત હશે તો આવી ઘટનાઓ ઉપર અંકુશ આવશે. બાકી લિસ્ટો આવા 1707 બનાવશો ને તો કઈ થવાનું નથી. દીદી, હા મેહુલભાઈ, આજનું જે હર્ષ સંઘવીનું નિવેદન છે કે ગુજરાતની અંદર ક્રાઇમ રેટ ઘટ્યો છે અને એક એમણે લિસ્ટ આપ્યું છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે. અને આપણે જોવા જઈએ તો સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને જાય છે તો પોલીસ લેતી નથી, ખાલી અરજીના નામે ગતકડું મૂકી દે છે કે જોઈ લઈશું. કેટલી વખત સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે કે અમારી ફરિયાદ લો તો પણ લેવામાં નથી આવતી. અને ઉપરથી આવા નિવેદન આજના સમયમાં આપવામાં આવે છે. એક તરફ 100 કલાકનો સમય આપવામાં આવ્યો અને હર્ષભાઈ એવું કે ક્રાઇમ રેટ ગુજરાતમાં ઘટ્યો છે. આંકડાના ખેલ છે, હર કોઈ રમી શકે. અને જયારે હું પોઝિશન ઉપર છું ત્યારે તો આરામથી રમી શકું. જો તમે ગુના જ નથી નોંધવાના તો ક્રાઇમ રેટ તો ડાઉન જ આવવાના છે. અને ગુના ન નોંધવાનું જ એક કારણ છે રિદ્ધિબેન, કે આ જે લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો છે ને, બેફામ થઈ ગયા છે. પોલીસ પાસે કોઈ ફરિયાદ લઈને જાય કે મને મારી નાખવાની ધમકી આપે છે, આ લુખ્ખા તત્વ છે, છરો લઈને મને આવ્યો તો બતાવ્યો તો મારી નાખશે એવું કીધું તું, તો ત્યારે એ ગુનો નોંધવામાં આવતો નથી. એટલે આવા અસામાજિક તત્વોને એક છૂટો ખુલ્લો દોર આપવામાં આવે છે કે તમને મજા આવે એ કરો. હકીકતમાં જયારે પ્રાઇમા ફેસી ફરિયાદ હોય ધમકીની, એ જ ફરિયાદ લઈને આવાને પકડીને જેલમાં નાખી દીધા હોય તો બીજી વાર ક્યાં સાહસ કરવાના છે? પરંતુ તમે જ મોટા બનાવ્યા છે. અને અત્યારે કેવો ઘાટ છે આ ભ્રષ્ટ સિસ્ટમની અંદર કે તમે એક ભ્રષ્ટાચાર રૂપી એક વટવૃક્ષ મોટું કર્યું છે.
જેના કારણે ગુનાખોરી વધી છે, અસામાજિક તત્વો વધ્યા છે, આવા લુખાઓ, મવાલીઓ, ટપોરીઓ જે હરેક શેરીના નાકે નાકે બેઠા હોય એ બેફામ થયા છે. એનું એક વટવૃક્ષ બન્યું છે. હવે જયારે વટવૃક્ષ બન્યું છે ને ત્યારે આ લોકો આવા ચીલા ચાલુ ઓર્ડર પાસ કરી અને જે ડાળીઓ હોય ને એમાં પ્રહાર કરે. નાના નાના ગરીબ માણસોના વરઘોડા કાઢી ડાળીઓ તોડવાનું કામ કરે. અરે જે જડ મૂળ છે ને એમાં પ્રહાર કરવાનો હોય. જડ મૂળ એ છે ગુજરાતમાં જો આવા નબીરાઓ લોકોને નશામાં ઉછાળે છે ને તો ગુજરાતના કોઈ પણ ખૂણે ડ્રગ્સ કે દારૂ ના મળે. જડમૂળ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય તો આવા અસામાજિક તત્વોની ફરિયાદ સીધી નોંધાઈ જાય. આ લોકોને ક્યારેય જામીન ઉપર છૂટવા જોઈએ નહીં. એટલા ક્રાઇમ આ લોકો રજીસ્ટર કરવા જોઈએ. પોલીસ અને પ્રશાસનને જ્યારે પણ ટાઢું લાગે એનો મતલબ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે પડે ત્યારે પાસા થઈ જાય છે. એક ગુનો હોય તોય થઈ જાય, 2 ગુના હોય તોય થઈ જાય, તડીપારી કરી દેવામાં આવે. તો આવા અસામાજિક તત્વો કેમ ગુજરાતમાં રહે છે? કરી દો તડીપાર, તમારી પાસે તો સત્તા છે. જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય હિતમાં કામ કરે તો એ તો પાસા કરી દો છો. તો જે જડમૂળમાં પ્રહાર કરવાનો છે ને ત્યાં કોઈ પ્રહાર નથી કરી રહ્યું. ટૂંકમાં ડાળીઓ તોડવાનો ધંધો થાય છે વિધિબેન. હા, એટલે કે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં ક્યાં આવે છે? જ્યાં મોટા માથા હોય, કોઈ ભાજપના નેતા હોય, એમને ક્યાંક સંડોવાયેલા હોય તો બચાવી લેતા હોય, તો ત્યાં કોઈ એક્શન લેવામાં નથી આવતું, ત્યાં બચાવી લેવામાં આવે છે. મને તો એ જ વસ્તુ નડે છે કે તમે કોઈ ગરીબના 2-3 મકાન જે એક નાની ખોલીની અંદર છે ત્યાં જે ડ્રીલ મશીન ને ડ્રિલિંગ કરી આવો તો એમાં ક્યાં તમે તોપની ગોળી મારી દીધી? તમારથી કઈ થતું નથી. એ સિવાય આ જે નબીરાઓ છે એમાં એનો એમ એક વિડીયો છે, એક આખો કોન્સ્પિરન્સી વાળો છે. કલાક પહેલા એ બિચારો 2 પગે બિંદાસ હાલતો હોય, 1 કલાક પછી લંગડાતો હાલ્યા. પેલો વડોદરા વાળો નબીરા હિટ એન્ડ રનમાં. તો આ બધા અને આમાં તે વરઘોડામાં હવે એક સિસ્ટમ છે રીધિબેન કે અત્યારે પોલીસે એક નવું ભ્રષ્ટાચારનું પેલું ગતકડું લાવ્યા છે કે શું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરે એટલે એને એમ કહેવામાં આવે ભાઈ તારો વરઘોડો કાઢશું, મીડિયા બોલાવશું, 2 લાખ રૂપિયા થશે, 3 લાખ રૂપિયા થશે. તો ભ્રષ્ટાચારની તમે આવી સિસ્ટમ બનાવીને રાખી છે. કોઈ પણ નવું તમે વસ્તુ લાવો તો એની માં તમે કરપ્શનને એજાજ કરો છો, નવી મેથડ એજાજ કરો છો. તો જ્યાં સુધી તમે કરપ્શન અને ભ્રષ્ટ સિસ્ટમને તમે ખતમ નહીં કરો ત્યાં સુધી આવી કોઈ પણ ગુનાખોરી બંધ થાય નહીં. રીઝન માત્ર એક જ છે કે તમે જે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હોય ને એમાં કોઈ દિવસ કાયદો વ્યવસ્થાનો ડર હોય નહીં. બુટલેગર જો પોલીસ તંત્ર ચલાવે છે, પોલીસોનો પગાર કરતા બમણી આવક જો બુટલેગરો જ આપે છે તો તમને શું લાગે બુટલેગરો પોલીસથી ડરવાના છે? એમ ક્યાંથી નથી ડરવાના. તો સિસ્ટમમાં ભ્રષ્ટાચાર દૂર કરવું પડે ત્યારે આ બધી વસ્તુઓ ઉપર અંકુશ આવે. રિદ્ધિબેન, એટલે મેહુલભાઈ જોવા જઈએ તો ઉપરથી નીચે સુધી આખી સિસ્ટમમાં જે સડો બેસી ગયો છે એ ક્યાંક હટાવવો અત્યારે અશક્ય થઈ ગયો છે અને ઉપરથી આપણા જ નેતાઓ એમને પોષી રહ્યા છે અલગ અલગ જાતના નિવેદન આપીને. આ જ સમયે જો આવા નિવેદન સામે આવતા હોય કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૌભાંડ થઈ રહ્યો છે, ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે, તો પછી ગુજરાતની જનતાને સુરક્ષિત કઈ રીતે આ લોકો રાખશે? સુરક્ષિત રાખે ને આ લોકો મુદ્દા ડાયવર્ટ કરીને. ખબર છે કે ટેમ્પરરી અને ટેન્ટેટિવ માહોલ છે. લોકો ભૂલી જશે. લોકોને ક્યાં ફરક પડે ટીઆરપી થાય કે પછી હરણી દુર્ઘટના થાય કે પછી તક્ષશિલા થાય કે પછી કેદાર ગટરમાં પડીને મૃત્યુ પામે? લોકોને શું ફરક પડે છે? બધું ટેમ્પરરી અને ટેન્ટેટિવ મુદ્દો છે. લોકોને હાલ એ પણ નહીં ખબર હોય કે કેદાર જે ગટરમાં પડ્યો હતો એના આરોપી પકડાયા કે નહીં પકડ્યા. કોઈ કઈ તપાસ પછી થાય છે કે નથી થતી, લોકો કઈ ફોલોઅપ નથી લેવાની. ખાલી સ્ટ્રિક્ટ એક્શન લેશું આવી એક બયાનબાજી કરવાની હોય છે. અને પછી તો અગત્યના મુદ્દા શું હોય જે લોકોના ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવે? તો કે ભાઈ વિધાનસભા જ્યાં કાયદા ઘડવાનું કામ થાય. મેં તો હમણાં લેટેસ્ટ ન્યૂઝ જોઈને તો મને દુઃખ લાગ્યું, કારણ કે આ રાજ્યનો નાગરિક તો છું ને હું, કે ભાઈ વિધાનસભા જ્યાં સુદૃઢ કાયદાઓ બનાવવાના છે કે સુદૃઢ વ્યવસ્થા ઉભી કરવાનું કામ જે વિધાનસભામાં થવું જોઈએ ત્યાં રંગોત્સવ મનાવાય છે કે ભાઈ માનનીય મુખ્યમંત્રીના નિર્દેશ હેઠળ અમે હોળી ધૂળેટીનું આયોજન કર્યું છે. વિધાનસભા હોળી ધૂળેટી રમવાની જગ્યા છે? મૂર્ખાઓ, તમારે ઘર નથી હોળી ધૂળેટી રમવા માટે? જ્યાં જે કામ છે એ કામ નથી કરવાનું. કાયદો વ્યવસ્થા સુદૃઢ કરવાનું કામ તો કે એ નથી કરવું. અમે રંગોત્સવ મનાઈશું. પછી સરકારની જે ચાટુગીરી કરતા હોય એવા કલાકારોને નિમંત્રિત કર્યા હતા વિધાનસભાની અંદર, અને વિધાનસભામાં નિમંત્રિત કરી અને પછી માઇક પકડાઈ દીધા કે ભાઈ તમે સરકારના વખાણ કરો. અને આવા કલાકારો પાછા જાય છે ને ચાટુગીરીતા કરે પણ છે. અને એમાંય પછી કોન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવે કે ભાઈ એક જ્ઞાતિનો કલાકાર હોય એને નહીં બોલાવવાનો. એટલે જે મુદ્દા ક્યાં હોવા જોઈએ તો કે ભાઈ કાયદો વ્યવસ્થાના હોવા જોઈએ. મુદ્દા કયા હોવા જોઈએ કે ભાઈ આવી દુર્ઘટનાઓ થાય છે, આ નશાખોરો જે બેફામ થયા છે, રાત્રે 8 વાગ્યા પછી ગુજરાતની જનતા
બહાર ના નીકળી શકે એવો ભયનો માહોલ છે. તમે શાંતિથી ગાડી લઈને નીકળતા પાછળથી કોઈ ઠોકીને જતો રહી તમને. આવા દારૂડિયાઓ આવી જાય. આવા માહોલમાં લોકોનું ધ્યાન ભટકાવી અને શેમાં નાખવામાં આવે તો કે જાતિવાદ, જ્ઞાતિવાદ, કલાકારો બેફામ ભાષણ આપે એમાં, અને રંગોત્સવ મનાવાય એમાં. તો કોઈ ના કોઈ જગ્યાએ મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં આવે અને લોકો છે આ લોકો એવું સમજે છે કે ગુજરાતની જનતા મૂર્ખ છે. શું છે તો જનતા ખુદ જ જાણે. એટલે મુદ્દા ડાયવર્ટ પણ થાય છે અને આ લોકો સક્સેસફુલ રહી છે પોતાની રાજકારણમાં અને રાજનીતિઓમાં. તો અહીંયા હર્ષ સંઘવીએ જે આજે નિવેદન આપ્યું એ આપણે એવું સમજવાનું કે જે 100 કલાકનો એક્શન પ્લાન ડીજીપી આપ્યો તો એમાંથી ક્યાંક મુદ્દો ભટકાવવા માટે આવું કહી દીધું હોય કે ગુજરાતમાં તો ક્રાઇમ રેટ છે જ નહીં. 1 મહિનાનું તમે સરેરાશ જુઓ, સુરતની વાત હોય કે અમદાવાદ, આપણે બે જ મોટા નગરોની વાત કરીએ, મહિના દિવસની અંદર કેટલા એવા ઘટના બને, નાના છોકરાના હાથમાં તલવારો લઈને રખડે છે, ગુંડાગીરી કરે છે, અને બુલડોઝર કેટલાની સામે ચાલે છે કે જ્યાં પોલીસનું ચાલે છે. કાયદો વ્યવસ્થાનું ભાઈ એવું છે કે અત્યારે તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લઈને જાઓ ને વધી વધીને 151 કરીને છોડી દે. મેં તો હજી 2 દિવસ પહેલા સુરતના ન્યૂઝપેપરમાં વાંચ્યું કે એક અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીને ચાર્જશીટ પછી બેલ મળી અને બહાર નીકળીને મર્ડર કરી આવ્યો. ટૂંકમાં જે ઓલો બચી ગયો હતો એને ઠોકી નાખ્યો. સમજાય છે? તો આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે. આ સ્થિતિને સુધારવાને બદલે જે અન્ય અને બયાનબાજી અને મીડિયાના માઇક આવે એટલે સીન સપાટા ઠોકવા આ કામ કરવામાં આવે છે. 100 કલાકની અંદર એક્શન પ્લાન. એટલે શું એક્શન પ્લાનની જરૂર છે? તમને ખબર જ છે કે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કથળી ગયેલી છે. એને સુદૃઢ બનાવવાની, મજબૂત બનાવવાની. ડીજીપીસી ને જાણે કેમ ખબર જ ના હોય કે અમારા પીઆઈ છે એ બધા ઓલા પાસેથી બુટલેગરો પાસેથી હપ્તા. એટલે ગુજરાતનો નાનો બાળક છે એ જાણે છે કે તમે બુટલેગરો પાસેથી હપ્તા લો છો. તો હવે જો દીકરા છે બાપને ગધરાવે છે તો દીકરાઓ થોડા ડરવાના છે તમારાથી. અને એક્શન પ્લાનમાં કઈ થવાનું નથી. આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં પણ બનશે. ભવિષ્યમાં પણ આવા નબીરાઓ છે એ દારૂ પીને ગાડીઓ ઉપર માસૂમ લોકોને ઉડાડશે. મેં 4 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો કે એક દિવસ એવો આવશે કે ગુજરાતના હરેક સર્કલ ઉપર બોર્ડ મારવું પડશે કે 8 વાગ્યા પછી તમે ઘરની બહાર નીકળશો નહીં. ઉડતું મોત ગમે ત્યારે તમારી માથે આવશે. અત્યારે ઉડતા મોત 8 વાગ્યા પછી નીકળે. તો સરકારને શું કરવું જોઈએ? અને હું તો કાયદા અનુસાર જ વાત કરું છું. બહારનું ક્યાં તમારે કરવાનું છે? ગુજરાતમાં તો દારૂબંધી છે ને, ગુજરાતમાં તો ડ્રગ્સ ઉપર પાબંદી છે ને, તો બસ એનું જ અમલીકરણ તમારે કરાવવાનું છે. દારૂ તો ખૂણે ખૂણે મળે છે. અને એક રીઝન માત્ર એવું છે કે અત્યારે પાછા ગૃહમંત્રી હેલ્મેટ રમે કે ભાઈ હરેક જનતાની સુરક્ષાની અમને ચિંતા છે, હરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટની ડ્રાઈવ ચલાવો. માણસો હેલ્મેટ પહેરી નીકળે ને આવા દારૂડિયા પાછળથી ઠોકીને એમાં. હેલો લોકો હેલ્મેટ પહેરી નીકળે એમ છતાં આવા દારૂડિયા પાછળથી આવે અને કચડીને જતા રહે. હેલ્મેટ પહેર્યા હોય એમ છતાં આપણે તો મરવાનો વારો આવે છે. રાઈટ? તો જે વસ્તુઓ કરવાની છે એ નથી કરવામાં આવતી. જે વસ્તુ મુખ્ય છે, પાયામાં છે, એના ઉપર કોઈ ધ્યાન નથી દેતું અને લોકોનું ધ્યાન ભ્રમિત કરવામાં આવે છે કે તમે સિગ્નલ ફોલો કરો, તમે હેલ્મેટ પહેરો. એ બધું જરૂરી છે પણ એ બધાની સાથે સાથે પોલીસને જે તમે આ નાની નાની ચીલાચાલુ વાતોમાં રોકીને રાખી છે એની જગ્યાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કોઈ ના કરે એના માટે રોકો. અને હરેક જગ્યાએ આજ મને તપાસ નથી સમજાતી કે તપાસ હરેક જગ્યાએ મૂળ સુધી જવી જોઈએ. એને જ ફરિયાદની તપાસ કરી કહેવાય. તો કોઈ પણ જગ્યાએ એ તપાસ તો ક્યારેય થતી જ નથી કે દારૂ પીનાર વ્યક્તિ દારૂ ક્યાંથી લાવ્યો, એ બુટલેગર કોણ છે અને એ બુટલેગરને આરોપી ક્યારે બનાવવામાં જ નથી આવતો. એનો મતલબ તો એવો છે કે તમે જ આરોપીઓને, ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને જન્મ આપો છો. હવે તમે 100 કલાકનો એક્શન પ્લાન બનાવીને ક્યાં રાવણની ડૂટીએ બાણ મારી દેવાના છે? આ તો ખોટી ફાકા ફોજદારીની વાતો છે વિધિબેન. હા, એટલે તો સૌથી પહેલા તો અહીંયા બુટલેગરો ઉપર તવાઈ બોલાવવાની જરૂર છે તમારે, કારણ કે પૈસાના હપ્તા પોલીસ તો ત્યાંથી જ લે છે. જ્યાં સુધી નશો બંધ નહીં થાય ને ત્યાં સુધી હરેક માસૂમ આવા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામતો રહેશે. આ જે પૈસાવાળાના નબીરાઓ છે ને એનો ધંધો જ આ છે. 8 વાગ્યા પછી ફૂલ થઈ જવાનું, ટાઈટ થઈ જવાનું, બેફામ ગાડીઓ ચલાવવાની. એ લોકો પાસે 5 સ્ટાર સેફટી વાળી BMW, મર્સિડીઝ ગાડી હોય. એમની તો પૂરેપૂરી સુરક્ષા છે. એમને ખબર છે આપણે સારામાં સારો વકીલ રાખશું એટલે અમને 60 દિવસમાં જામીન મળી જવાની છે. આ પણ ન્યાયતંત્રની એક વીકનેસ છે અને એને પણ સુધારી કોણ શકે? આપણે 156 ચૂંટી મોકલ્યા છે વિધાનસભામાં, તો એને સુધારવાની જવાબદારી પણ એમની છે. એક પ્રોવિઝન લાવી દે કે જયારે ક્લિયર કટ કેપેબલ હોમિસાઇડ સાપરાધ મનુષ્ય વધ છે, દારૂ પીધો છે, એસ્ટાબ્લિશ થઈ ગયું છે, તો એમાં જામીનની જોગવાઈ હોવી જોઈએ નહીં.
કરી શકે વિધાનસભામાં. આ રંગોત્સવ મનાવીને પિચકારીઓ મારવાને બદલે જે કાયદો બનાવવાનો છે એ કરે ને તો થાય. પણ એ દાનત કોની છે? એ દાનત નથી. એટલા માટે તો આપણે બધાને, સામાન્ય લોકોને, ગરીબ માણસને મરવું પડે છે રિદ્ધિબેન. હા, એટલે મને આના ઉપરથી એક વાત યાદ આવી. શિયાળુ સત્ર વિધાનસભાનું ચાલુ હતું ત્યારે હર્ષ સંઘવી એક નિવેદન આપ્યું હતું કે જે વાહનની અંદર દારૂ આવે છે ને એમાં તમે કોઈ કાર્યવાહી કરો કે ના કરો, પણ એ વાહનને વેચીને એમાંથી જે પૈસા આવે ને સરકારી યોજનામાં વાપરવાના. પણ તમે બંધ પહેલા કરાવો, આવશે પછી તમારે વેચવાની પછી જવાબદારી છે, પહેલા બંધ કરાવો. એક ઠરાવ તો એવો આવે તો કે ભાઈ દારૂમાં જે વાહનો પકડાય ને એને છોડ દેવાના. અત્યારે પ્રોહિબિશનમાં વાહનો છૂટતા નથી એટલે એક ઠરાવ લાવી હતી રાજ્ય સરકાર. એટલે બિંદાસ દારૂનો વેપલો થાય. અને દારૂમાં 3 ગણી આવક ખરી કે નહીં? પહેલા તો દારૂ વેચે એ બુટલેગર પાસેથી, બોર્ડર ક્રોસ કરે ત્યાંથી, અને પછી જે પીધેલા પકડાય એની પાસેથી તોડ કરવાના. એટલે 3 ગણી આવક થાય સરકારને, તો દારૂ લીગલ ના થાય. કારણ કે લીગલ થાય એમાં સરકારને જ લોસ છે, અને પ્લસ વોટ બેંક. અને આપણે તો અહીંયા ગુજરાતમાં લોકો છે જ મૂર્ખ, એ લોકોને ખબર જ નથી કે આપણા શેરીની બહાર દારૂ મળે. રાઈટ? તો એ દ્રષ્ટિકોણને સમજી શકે. અને હજુ હું તો આ આપના માધ્યમથી કહીશ કે હજુ ગુજરાતની જનતા ખાલી 1-2 વર્ષ જવા દે, બહુ મોજ મજા આપણે જોવાની છે. ગુજરાત એ ઉડતા ગુજરાત હશે એની હું ખાતરી આપું છું. કારણ કે હું વડોદરામાં જે અકસ્માત થયો ને વર્ષ 2015 થી 2018, MS યુનિવર્સિટીમાં હું ભણીને આવ્યો. એ સમયે ત્યાં ડ્રગ્સના ઇન્જેક્શનો યુનિવર્સિટીની અંદર આવતા હતા. આજે વર્ષ 2025 છે, એટલે કે ત્યારથી 10 વર્ષ પછીનો સમયગાળો. એટલે ત્યાં હાલ ડ્રગ્સનો કયો માહોલ છે ને એ હું જાણું છું. આજે ગુજરાતનું યુવાધન એ ડ્રગ્સ લેતું થઈ ગયું છે. દારૂ તો સાઈડની વાત થઈ ગઈ, હવે બધા સૂકા નશા કરે છે. તો આવનારી પરિસ્થિતિ એટલી વણસવાની છે જેનો કોઈ નિવારણો પછીથી લાવવો ને એ બહુ અશક્ય થઈ જશે. જો સરકાર જનતાની સુખાકારી અને સમૃદ્ધિ હકીકતમાં ઈચ્છતી હોય, ખાલી ફાકા ફોજદારી કરવાને બદલે, તો આ 100 કલાકના એક્શન પ્લાન બનાવવાની જરૂર નથી. હકીકતમાં જે કાયદો છે ને એને મૂળ સુધી અમલીકરણ કરાવે. ગુજરાતમાં દારૂ અને નશાઓની બંધી છે તો એનું અમલીકરણ થાય, અને ગુજરાતમાં કોઈ પણ હદ વિસ્તારમાં દારૂ પકડાય એનો પીઆઈ છે ડિસમિસ થઈને ઘરે બેસી જાવો જોઈએ. ખાલી એટલું કરી દે. કોઈ 100 કલાકનો એક્શન પ્લાન નથી બનાવવાનો કે દારૂ પકડાય એટલે એ વિસ્તારનો પીઆઈ ડિસમિસ થઈને ઘરે. ગુજરાતના કોઈ પણ ખૂરે દારૂ નહીં મળે 24 કલાકની અંદર, એની હું ગેરંટી આપું છું. પણ જે કરવાનું છે એ નથી કરવું રિદ્ધિબેન. બિલકુલ. મેહુલભાઈ, હવે આશા રાખીએ કે આપણું ગુજરાત ઉડતા ગુજરાત ના બને 2 વર્ષની અંદર કે 1 વર્ષની અંદર. કારણ કે આશા તો એવી જ રાખીએ કે આપણું ગુજરાત આમાં ન જવું જોઈએ. સુરક્ષિત છે તો રહેવું જ જોઈએ, અસુરક્ષામાં તે ન જવું જોઈએ. અને જે વાત કરી છે એમાં ક્યાંક સરકારે પણ હવે ધ્યાન આપવાની જરૂર છે. આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ રિદ્ધિબેન. હવે એ જોવાનું છે કે જે આપણું ગુજરાત અત્યારે અસુરક્ષિત બની રહ્યું છે તેમને સુરક્ષિત બનાવવા માટે સરકાર શું કરે છે. નીતિ નિયમો તો લઈને આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ એમના ઉપર ધ્યાન ક્યારે કેન્દ્રિત કરવામાં આવશે? કારણ કે 100 કલાકની અંદર આવા આવારા તત્વો છે તે સુધરવાના નથી. વધારે લોકોને એવું થશે કે વધીને શું કરશે, 2 દંડા પડશે, સરઘસ નીકળશે અને અમારું જે મકાન છે તે તોડી નાખવામાં આવશે. પણ અમે જેવા છીએ એવા જ રહેવાના છીએ. પણ હવે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી રહી છે તેમના ઉપર સવાલ થઈ રહ્યા છે કે મહેરબાની કરી જે સરકાર છે તે આપણા ગુજરાતને ઉડતું ગુજરાત બનતા અટકાવી લે. અમારા અહેવાલને લઈને અને જે રીતે મેહુલ બોગરાએ વાતચીત કરી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.